નમસ્તે મિત્રો, આજના વિડીયોની અંદર આપણે લોજિકલ રીઝનિંગના બ્લર રિલેશન કે લોહીના સંબંધના કેટલાક અગત્યના પ્રશ્નો છે એની સમજ મેળવીશું. જો તમે ચેનલમાં નવા હો ચેનલને સબસ્ક્રાઇબ કરો તો જેથી આવા અવનવા વિડીયો છે તમારા સુધી પહોંચી શકશે. સૌથી પહેલા ક્વેશ્ચન 1 થી શરૂઆત કરીએ. P એ Q નો પતિ છે, R એ S અને Q ની માતા છે, તો R એ P ના શું થાય? આવો પ્રશ્ન છે. કરવાનું શું? જો P એ Q નો પતિ આપેલો છે, પતિ પત્ની હોય તો આપણે શું કરવાનું? આવી રીતે લાઈનમાં લખી દેવાનું. P છે એ Q નો પતિ છે, તો અહીંયા લખી દો Q, અહીંયા લખી દો P. લાઈનમાં લખવાના. તો એના મધર ફાધર હોય એટલે કે મમ્મી પપ્પા હોય તો પહેલી લાઈનમાં લખવાના. તો એમના દીકરા દીકરી હોય તો શું કરવાનું? નીચે લાઈનમાં લખવાના. એટલે શું થશે? ઝડપથી આપણે જે ક્વેશ્ચનનો આન્સર લાવવાનું થશે એમાં સરળતા થઈ જશે. P એ Q નો પતિ છે, તો આ જે P છે કોનો પતિ છે? Q નો પતિ છે, તો આ પત્ની થવાની છે. જો લેડીઝમાં જાય તો માઇનસ સિમ્બોલ કરી દો, અહીંયા પ્લસ કરી દો. એટલે શું થશે? આજે લાસ્ટમાં કદાચ અહીંયા જેન્ડરની શોધવાનું હોય તો જેમ દીકરો છે દીકરી છે એમાં આજે ખાસ ફાયદો થશે. R એ S અને Q ની માતા છે. R છે S અને Q. જો S અહીંયા આપેલો નથી, S ની બાજુમાં લખી દો, એની જેન્ડર આપેલી નથી. R છે એને કોની છે? S અને Q ની માતા. R છે તો આ બંનેની શું થવાની છે? માતા થવાની છે. તો લેડીઝ હશે, એનું સિમ્બોલ કરી દો. તો R એ P ના શું થાય? R છે એ આ P છે તો એના શું થાય? એનું રિલેશન શોધવાનું છે. આ બંને શું હતા? તો Q ના આ જે છે એ પતિ હતો, આ પત્ની થાય. તો જો પત્ની છે, આ P ની પત્ની Q છે, તો Q ની માતા, તો આ જે P છે એની શું થઈ જાય? સાસુ થાય. ખ્યાલ આવે છે? કરીશું. જો પહેલા આપેલું છે કે P છે એ Q નો પતિ છે, આવી રીતે બનાવી દીધું સિમ્બોલ આપણે અહીંયા પ્લસ, એટલે કે પતિ પુરુષ માટે, આ માઇનસ સ્ત્રી માટે. આગળ આપેલું છે કે R છે S અને Q ની માતા. R છે S Q ની માતા છે, તો આ જે P છે એનો આના જોડે શું સંબંધ થાય? જો આ જે પતિ છે એની પત્ની, પત્નીની માતા એ શું થાય? જે P છે એની સાસુ. ઓપ્શન નંબર C આપેલો છે એ શું થઈ ગયો? આનો જવાબ. ખ્યાલ આવ્યો છે? જેમ જેમ તમે વધુ પ્રેક્ટિસ કરશો એમ શું થશે? આજે સરળતા થઈ જશે. આગળ A B નો ભાઈ છે. જો A છે એ કોણ છે? તો B નો ભાઈ. આવી રીતે છે, આ બંને ભાઈ બહેન છે. જો A છે B નો ભાઈ, તો ભાઈ છે તો પ્લસ. જો અહીંયા B નું કશું આપેલું નથી. R છે B ની માતા છે. R છે એ કોણ છે? તો B ની માતા. તો અહીં જો R છે એ B ની માતા થઈ જાય છે, આવી રીતે માતા. જો આ બંને શું કીધું છે? A છે B નો ભાઈ જ છે, આની પણ આ શું થઈ જવાનું છે? માતા થઈ જવાની છે. S છે R ના પિતા છે. S છે કોણ છે? તો R ના પિતા. તો ફરીથી આવી રીતે આપેલું છે, આપણે થોડું નીચે કરી દઈએ. S છે R ના પિતા, R અહીંયા છે તો અહીંયા ફરીથી ઉપર S, તો શું થઈ જશે? પિતા છે તો પ્લસ આપણે પુરુષ માટે, માતા છે તો અહીંયા માઇનસ કરી દો. S છે R ના શું થઈ જાય? પિતા. હવે ત્યાં તમે ક્રમમાં લખશો સ્ટેપ બાય સ્ટેપ. અહીંયા જો ભાઈ છે અથવા બહેન છે એક લાઈનમાં, તો પતિ પતિ છે તો એક લાઈનમાં લખી દેવાનું. પછી એમના ઉપર તો એમના શું થશે? માતા પિતા. એમનાથી ઉપર હોય તો ફરીથી એમના માતા પિતા. આવું લખશો નહીં તો પણ તમને ખ્યાલ આવી જશે. T છે R ની માતા છે. R ની માતા એની બાજુમાં લખાશે. જો T છે એક શું છે? R ની માતા છે, તો માઇનસ હશે. તો આ બંને શું થઈ જાય? જો R ના પિતા S, R ની માતા T. આ બંને પતિ પત્ની થવાના છે. T છે આ પતિ ગયું જો અહીંયા. તો T નો એ સાથે શું સંબંધ થશે? T નો સંબંધ એ સાથે, આ A થી જવાનું છે ક્યાં સુધી? T જોડે. ખ્યાલ આવ્યો છે? તો જો આ A અને અહીંયા R. જો A ની માતા કોણ છે? R છે. અહીંયા R છે, એની માતા T છે. મતલબ શું થયું? જે વ્યક્તિ છે એની માતાના માતા, એ શું બની જાય? નાની. જે વ્યક્તિ છે એના પિતાના માતા હોય તો આપણે દાદીમાં કહીએ છીએ. એ વ્યક્તિ છે એની માતાના માતા, એ શું કહેવાય? નાની કહેવાય છે. તો આજે અલગ અલગ જે સંબંધ છે એની પર તમારે ખ્યાલ હોવો જોઈએ. ઓપ્શન નંબર A માં આપેલું છે, આ શું થઈ ગયું? આન્સર. ખ્યાલ આવ્યો છે? આગળ જોઈએ કે મારા ફઈ, જો ફઈ આપેલું છે અથવા ફોઈ આપેલું હોય, મારા ફઈના પિતાના પુત્રની પુત્રી, આવું કીધું છે. વિચારો કોઈ એક જગ્યાએ તમે છો, આ પોતાના ઉપર પણ ગણી શકીએ છીએ, ડાયરેક્ટ ગણીએ છો કે અહીંયા તમે છો, મારા ફઈ, અહીંયા આવી રીતે કીધો. કોણ છે? ફઈ. ફઈના પિતા આવી રીતે છે, એમના પિતા છે.
આના શું થઈ જાય? દાદા થઈ જાય. મારા ફઈના પિતા, ખ્યાલ આવ્યો છે? તો ફઈના પિતા એ તમારા શું થઈ જાય? દાદા થઈ જાય. પિતાના પુત્ર, પિતાના પુત્ર છે, આ શું છે? એમનું પુત્ર. તો વિચારો કે આ જે જો ફઈ અને પુત્ર એ બંને શું થાય? તો તમારા શું થઈ જાય? પપ્પા કહેવાય, એટલે કે પિતા કહેવાય છે. એ પિતાના જો પિતાના પુત્રની પુત્રી, આમની પુત્રી એટલે કે શું કહેવાય? દીકરી કહેવાય. એ શું બનશે? અહીંયા આવશે દીકરી. એ તમારી શું થશે? તો અહીંયા તમે છો, અહીંયા જો આ બંને છે, આ તમારા પિતા જ છે. આ દીકરી તમારી શું થવાની? બહેન થવાની છે. ઓપ્શન નંબર એ. આ શું થઈ ગયું? જવાબ. આવો જ એકદમ શોર્ટ ક્વેશ્ચન, આવો જે પોતાના ઉપર પણ ઘણી તમે જવાબ આપી શકો છો. આગળ જોઈએ. એ આર ના પિતા છે, આવી રીતે આપેલું છે. એ છે એ કોણ છે? તો આર ના પિતા. તો એ નું સ્થાન આર ના પિતા છે, અહીંયા લખી દો આર. પિતા છે, આ પ્લસ કરી દો, શું છે? પિતા. વી છે એ એનો ભાઈ છે. આ એ છે એનો ભાઈ કોણ છે? તો વી. બાજુમાં લખી દો વી. આ કોણ છે? ભાઈ. તો ભાઈ છે, તો અહીંયા ફરી દો ફરીથી પ્લસ. ડી છે એ આર નો ભાઈ છે. આર અહીંયા છે, એનો ભાઈ અહીંયા ડી મૂકી દો, અહીંયા પ્લસ કરી દો, ભાઈ લખી દો. જો આઈ છે એના પિતા હોય, આઈ છે એ કોણ છે? તો એના પિતા. અહીંયા ફરીથી ઉપર, અહીંયા કોણ હશે? આઈ. પિતા છે એટલે પુરુષ છે, પિતા. તો ડી અને વી વચ્ચે શું સંબંધ છે? જો ડી ક્યાં છે? અહીંયા છે. વી વચ્ચે શું સંબંધ છે? આપણે શોધવાનું છે. ખ્યાલ આવ્યો છે? જો ફરીથી આ બંને ભાઈ છે, આ એમના પિતા છે. આર અને ડી શું છે? તો આર નો ભાઈ ડી છે, અહીંયા એમના પિતા છે. આ બંને ભાઈ છે એવું કહેવાય. તો આ જે છે એ શું થઈ જવાનું? એ પણ પિતા થવાનું છે. આ એના ભાઈ છે. જો પિતા છે, પિતાના ભાઈને આપણે શું કહીએ છીએ? કાકા કહીએ છીએ. તો અહીંયા જો ઓપ્શન જોઈએ, શાળો બનાવીને નહીં આવશે, પિતા પુત્ર પણ નહીં આવે, કાકા અને ભત્રીજો કહેવાશે. ઓપ્શન નંબર બી. શું થઈ ગયું? આન્સર. કેવી રીતે આવ્યું? તો જો આ આર નો ભાઈ ડી છે, અહીંયા જો આર ના પિતા એ છે, આ બંને ભાઈ છે. તો આ જે ડી છે એના પિતા કોણ થઈ જવાનું? એ થઈ જવાનું. આ બંને ભાઈ કીધેલા છે, એટલા માટે પિતાના ભાઈ એને શું કહેવાય છે? આપણે કાકા કહેવાય છે. જો ભત્રીજો અને કાકા એ બંને શું થઈ ગયું? ડી અને વી વચ્ચે સંબંધ. આગળ જોઈએ. એક્સ એ વાય નો ભાઈ છે. એક્સ છે, અહીંયા વાય. એક્સ છે એ વાય નો ભાઈ, અહીંયા કરી દો પ્લસ. કોણ છે? ભાઈ. આવી રીતે એરો પ્લસ, મતલબ કે આ એક્સ છે એ વાય નો ભાઈ. ઝેડ છે એ એક્સ ની બહેન. કોણ આપેલું છે? ઝેડ. એ કોણ છે? તો એક્સ ની બહેન. અહીંયા મૂકી દો ઝેડ. બહેન છે તો માઇનસ કરી દો, બહેન. એક લાઈનમાં કેમ આવ્યા છે? જો આ એક્સ છે વાય નો ભાઈ છે, ઝેડ છે એક્સ ની બહેન છે. આનું જે જેન્ડર છે આપેલું નથી. પી એ જે નો ભાઈ છે. કોણ છે? પી એ જે નો ભાઈ. જો અહીંયા આ બંનેમાં કઈ પી એ નથી અને જે નથી, અલગ લાઈનમાં લખી દો. કોણ છે? પી એ જે નો ભાઈ, અહીંયા મૂકી દો જી. આ શું થઈ ગયું? ભાઈ. પી એ જે નો ભાઈ, મતલબ કે પી છે પુરુષ હશે. જે એ વાય ની દીકરી છે. જે કોણ છે? તો વાય ની દીકરી. કોણ છે? જે. જો અહીંયા બાજુમાં મૂકી દઈએ, અહીંયા આવશે પી વાય. તથા વાય એ વી નો પતિ છે. તો વાય કોણ છે? તો વી નો પતિ. આ વાય છે, અહીંયા મૂકી દો વી. વાય છે કોણ છે? તો વી નો પતિ. આવી રીતે જશે પતિ. તો વાય અહીંયા પુરુષ થશે. વાય છે એ વી નો પતિ છે. તો પી ના કાકા કોણ? તો પી ક્યાં છે? પી અહીંયા છે. આ બંને છે આવી રીતે. તેના કાકા કોણ થાય? તો જુઓ આ વી છે, અહીંયા વાય છે વી નો પતિ છે, આ પુરુષ છે. તો જો આની આ દીકરી છે, આ ભાઈ છે, મતલબ કે આની પણ આ શું થવાનું? દીકરો થવાનો છે. તો આ જો બહેન છે, અહીંયા ભાઈ છે, આ વાય નો ભાઈ છે, તો આ એની બહેન જ થવાની છે. તો આ ભાઈ એટલે શું થઈ જાય? કાકા. તો આ શું છે? એક્સ. ઓપ્શન નંબર સી. આ શું થઈ ગયું? આન્સર. ખ્યાલ આવ્યો છે?
આ ઝેડ સાથે શું સંબંધ થશે? કોનો? પી નો ઝેડ સાથે શું સંબંધ થાય? તો જાતે પ્રયત્ન કરો, જવાબ છે કોમેન્ટમાં જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કે મિત્રો સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.